નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની પ્રક્રિયા બાદ આજે ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યાં 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 6/4/24 સોમવાર. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/24 શનિવાર. ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/24 સોમવાર. ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/24 બુધવાર. મતદાનની તારીખ 24/4/26 રવિવાર. સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/24 સોમવાર. મતગણતરી 28/4. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે સાયક્લોનિક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની 3 સિસ્ટમ સક્રિય થતા 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પવન સાથે વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. इसके कारण 1 से लेकर 4 अप्रैल तक इक्का दुक्का स्थानों में हल्का बारिश के साथ आंधी और बिजली गिरने का संभावना रहेगा. इसमें जो तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का भी संभावना रहेगा. 1 तारीख को जो फर्स्ट आज के लिए जो हमारा डिस्ट्रिक्ट दिया गया है, कच्छ, द्वारका, बनासकांठा और पाटन के लिए दिया गया है. और जो 2 अप्रैल इसमें उत्तर गुजरात में जो डिस्ट्रिक्ट बनासकांठा, साबरकांठा, पाटन, મહેસાણા और दाहोद के लिए दिया गया है. રાજ્ય સરકાર દ્વારા સામાન્ય જનતાની રાહત મળે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે સુધારા હાથ ધરવામાં આવ્યા. ₹3,440 કરોડના ખર્ચે 5,700 કિલોમીટરના 2,342 માર્ગોના રિસર્ફેસિંગને મંજૂરી આપવામાં આવી છે, જે રાજ્યના 33 જિલ્લાઓના 67% જે માર્ગોને આવરી લેશે. આ સાથે જ રોડ મેન્ટેનન્સ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં આવશે. મહેસૂલ વિભાગમાં પણ ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં જમીન સંપાદન, પ્રીમિયમમાં રાહત અને ટુકડા ધારા સામેલ કરવામાં આવી છે. 135D નોટિસમાં રાહતથી જમીન ખરીદ વેચાણ પ્રક્રિયા વધુ સરળ બનશે. રેકર્ડ પર ઉપસ્થિત હોય કે તમામ વ્યક્તિ વેચાણ દસ્તાવેજ કરી આપે તો વેચાણની નોંધ તુરંત પ્રમાણિત કરી આપવાની રહેશે. જે આપે વાત કરી એની હું વાત મૂકું છું. રેકર્ડ ઉપરથી જૂના બાનાખત, ચિઠ્ઠી અથવા મોઢાનો કરાર, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે વેલિડ નથી અને વાંધા ઊભા કરે, વર્ષો સુધી મામલતદાર, એસડીએમ, કલેક્ટર, એસએસઆરડી એમાં એ માણસે લડવાનું, સાચો હોવા છતાં લડવાનું. વળી ક્યારેક કાયદાકીય જોગવાઈઓના આધારે એ રિમાઇન્ડ કેસ થાય, વર્ષો સુધી ચાલે, પાછો રિમાઇન્ડ થાય, વળી પહેલેથી પ્રોસેસ થાય. એટલે ક્યારેક કોઈ માણસને ઉતાવળ હોય, સોદો કરવાની, સોદો થઈ ગયો હોય, કંઈક બાંધકામ કરવું હોય, વિકાસ રૂંધાતો હોય, એમને મુશ્કેલી હોય,
ત્યારે એમણે અકારણ નાના મોટા કોઈને કાયદેસર હોવા છતાં પણ નાની મોટી રકમ આપીને સમાધાનો કરવા પડતા, એમાંથી એને મુક્તિ મળવાની છે. હજારોની સંખ્યામાં આવા કેસ છે. હું આશરે કહું તો 50,000ની આસપાસ આ કેસો હશે ને આવતા રહેતા હોય છે. રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટી ખુશ ખબર સામે આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યા સહાયકો વર્ગ 3ની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ આવી રહેલી આ મહાભરતીને કારણે ટેટ 1 પાસ કરેલા મોંઘવારીના મારથી સામાન્ય જનતા પર વધુ એક મોટો ઝટકો પડ્યો છે. ત્યારે તેલ બજારમાં અચાનક ભડકો જોવા મળી રહ્યો છે અને માત્ર 4 દિવસમાં જ કપાસ સવાલો ઊભા થયા છે. સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર અને વિવિધ યોજનાઓ આપવામાં આવે છે, પરંતુ આમ છતાં પણ ઓછા વજનવાળા બાળકોના જન્મનું પ્રમાણ ઊંચું જોવા મળી રહ્યું છે. વર્ષ 2017થી 2022 દરમિયાન ગુજરાતમાં કુલ 69,03,000 બાળકોનો જે જન્મ છે એ થયો હતો અને જેમાંથી 8 લાખથી વધુ નવજાત શિશુઓનું વજન 2.5 કિલોથી ઓછું નોંધાયું છે. આ તરફ સરકાર દ્વારા જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે રાજકીય તણાવ વધ્યો હતો, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા. એક માસમાં 45 કેસ અને 100થી વધુ કાર્યકરોની ધરપકડનો દાવો કરવામાં આવ્યો હતો અને આ મામલે જિલ્લામાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો હતો. ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓની ટીમની વિરુદ્ધમાં 45 કરતાં વધુ એફઆઈઆરો ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવી છે. છેલ્લા 1 મહિનાથી ભાજપ પાર્ટીને આમ આદમી પાર્ટીથી એટલો બધો ડર લાગ્યો છે કે તમામ જિલ્લાના એસપી, આઈજી અને ડીવાયએસપીને એકમાત્ર કામ સોંપી દીધું છે કે કોઈ પણ સંજોગોમાં જૂઠા કેસો કરીને ખોટી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવે. અત્યાર સુધીમાં 100 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ખોટી રીતે ધરપકડ કરી છે અને એમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. ઈશુદાન ગઢવીને ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર એરેસ્ટ કરી લેવામાં આવ્યા. ગઈકાલે રાત્રે ખંભાળિયા પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓને આવી જ એક ખોટી એફઆઈઆરમાં ધરપકડ થઈ. ઈશુદાનભાઈ ગઢવી ત્યાં પોલીસ સ્ટેશને ગયા પીઆઈને મળવા માટે કે કેમ આવું બધું ખોટા ધંધા કરો છો, આ ખોટું કામ કેમ કરો છો, તો ઈશુદાનને જ અત્યારે એરેસ્ટ કરીને બેસાડી દીધા છે. એટલે કે ભાજપે જે ટાર્ગેટ નક્કી કર્યો છે કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ, મેન મહત્વના જે હોદ્દેદારો છે એવા 10,000 લોકોને એફઆઈઆર ખોટી કરી, લૂંટની, જાનથી મારી નાખવાની કોશિશની આવી એફઆઈઆરો કરી અને જેલમાં પૂરવાનું આખું ષડયંત્ર થયું છે. એની સામે અત્યારે અમારી લડાઈ છે. અમદાવાદના સૈજપુર મોગા વિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની મતદારો સાથે બબાલ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચૂંટણીના વાયદા મુજબ કામ માંગતા પૂર્વ કોર્પોરેટર અને તેના પરિવારજનોએ મતદારોને માર્યા હતા. ગટરની સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં કામ ન કરાતા લોકોમાં ભારે રોષ છવાયો હતો. ત્યારે પૂર્વ કોર્પોરેટર અને તેના પરિજનો છે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે. અમદાવાદના અમરાઈવાડી વોર્ડમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશો રસ્તા પર ઉતર્યા હતા. પેમા ઉકાની ચાલી અને જયંતિ વકીલની ચાલી સહિત અનેક ચાલીઓમાં છેલ્લા પખવાડિયાથી પાણીનો પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. વારંવાર એએમસી કંટ્રોલમાં ઓનલાઈન ફરિયાદો છતાં પણ તંત્ર અને સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા રહીશો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જ્યાં આંદોલન દરમિયાન લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ ઉઠી હતી. થરાદ પાલિકામાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે છેલ્લા 1 માસથી વોર્ડ નંબર 4ના ધોરાવાસમાં પીવાના પાણી માટે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રમજાન દરમિયાન પણ રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા મહિલાઓએ પાલિકા કચેરીએ હોબાળો કર્યો હતો.
કે વોર્ડ નંબર 4 ધોરાવાદ બસ સ્ટેન્ડ પાણીની રોજ ઉઠીને રામાયણ એક દિવસ પાણી કમ્પ્લીટ આવતું નથી. ફોન કરીએ છીએ તો અધરા જવાબ નથી આપતા પાણી માટે. અને પાણી ઈદના દિવસે બી અમારા તહેવારના દિવસે 3 દિવસ પાણી બંધ રાખ્યું. અને આખો રમજાન મહિના અમને પાણી રોજા રાખીને અમે પાણીની પાઇપો લાબિંગ કરીને અમે હેરાન થઈ ગયા. પછી પાણીનું ટોકાનું જોઈન્ટ કર્યું તો ટોકામાંથી હરખું પાણી નથી આવવા દેતા અને બાનું કાઢે છે લાઇટ નથી. રોજ ઉઠીને કે લાઇટ નથી. એટલે અમારા કેટલા દિવસે આ પાણી માટે અમારા હેરાન થવાનું. અમારા સાહેબને કેવું છે કે અમને પાણી માટે કાયમ માટે અમને વિનંતી છે કે અમને પાણી માટે કાયમ અમને ચાલુ કરી દે. તો વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયત માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જ્યાં વલસાડ જિલ્લામાં 1 અને જિલ્લા પંચાયત 6 તાલુકા પંચાયતમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. મહિલાઓ, ખેડૂતો અને દરેક સમાજના લોકોએ ટિકિટના માટે દાવેદારી કરવા માટે સેન્સની પ્રક્રિયામાં પહોંચી રહ્યા છે. એ બતાવે છે કે આ જે ટિકિટ ઈચ્છુક લોકો છે, જે યુવાનો છે, એમને પણ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ પર જ વિશ્વાસ છે. કોંગ્રેસ કે અન્ય પક્ષોમાં તો ટિકિટના માટે આટલી દાવેદારી કે હરીફાઈ નથી. ભારતીય જનતા પાર્ટીમાં જ હરીફાઈ છે અને હેલ્ધી કોમ્પિટિશન છે. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો તારો ગર્દિશમાં છે અને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી હજુ મજબૂતાઈ સાથે ગુજરાતમાં ઉતરીને જ્વલંત વિજય 28મી તારીખે ભારતીય જનતા પાર્ટી હાંસલ કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને રાજ્યની અંદર 26 એપ્રિલથી ચૂંટણી યોજાનાર છે, ત્યારે વલસાડની અંદર અહીં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીના સેન્સ લેવાઈ રહ્યા છે. જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. વલસાડના સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ઉમરગામ જિલ્લામાં 1, વલસાડ જિલ્લામાં 1 જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની 6 અને વાપી મહાનગરપાલિકા તેમજ ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આજરોજ વલસાડ ખાતે સેન્સ પ્રક્રિયા ટિકિટ ઈચ્છુક ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. વલસાડ જિલ્લાની 9 જે બેઠકો છે અને તાલુકા પંચાયતની 32 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, ત્યારે અહીં ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજ્યની અંદર ચૂંટણીના બિગુલ વાગી ચૂક્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે પણ કાર્યકર્તા છે તેની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કહેવામાં આવે તો દરેક કાર્યકર્તા જે ચૂંટણીના ઈચ્છુક ઉમેદવારો છે તેમના દ્વારા આજનો ટિકિટ મોટી સંખ્યામાં માંગવામાં આવી હતી, પરંતુ જોવાનું એ રહ્યું કે જવાબદારીનો કળશ કોના પર ઢોરાય છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો સમાચારમાં આગળ વાત કરીએ, રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો રાજકોટથી મહત્વના સમાચાર, જ્યાં રાજકોટમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સેન્સમાં પૂર્વ મેયર નૈનાબેન પેઢરિયાએ પણ દાવેદારી કરી. વોર્ડ નંબર 4માંથી તેઓએ દાવેદારી નોંધાવી છે. ત્યારે પૂર્વ મેયર નૈનાબેન પેઢરિયા કે જેઓએ દાવેદારી નોંધાઈ છે, આ સાથે જ અનેક પૂર્વ કોર્પોરેટરે પણ દાવેદારી કરી. જે આમાં જનરલ બધા મુદ્દા આપતા હોય છે, મતદાર યાદી ક્રમાંક હોય, સક્રિય સભ્યના ક્રમાંક હોય, નામ, અટક, મતદાર યાદી પ્રમાણે ફોર્મની અંદર જે પણ વિગત આપેલી હોય તે ભરવાની થતી હોય છે. અને બાકી સેન્સ પ્રક્રિયાની અંદર જે પૂછે એનો તટસ્થ અને વ્યવસ્થિત જવાબ આપવો એ હું માનું. પાર્ટી જે નક્કી કરે એ પ્રમાણે ચહેરા મૂકવામાં આવશે અને એ પ્રમાણે ઉમેદવારો નક્કી કરવામાં આવશે. એટલે આમાં કોઈ ફિક્સ નથી હોતું કે આજે ફોર્મ ભર્યું છે તો મારો જ ક્રમાંક આવશે. પાર્ટી જે નક્કી કરે એ ગાઈડલાઈન પ્રમાણે ઉમેદવાર નક્કી થતા હોય છે. તો મહત્વના સમાચાર ગાંધીનગરથી, કે જ્યાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે, ત્યારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવાની છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ચિલોડામાં એક શખ્સને પિસ્ટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના ચિલોડા ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોલીસે
એક શખ્સને પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો છે. ચંદ્રાલાના નાકા પોઈન્ટ ઉપરથી આરોપીને પિસ્ટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન પિસ્ટલ અને 9 કારતૂસ મળી આવ્યા હતા. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શિવમસિંહ રાજપૂત જે આરોપી છે તેની પોલીસે અટકાયત કરી છે. પોલીસે આરોપીને ઝડપી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે અમદાવાદના ચિલોડા ખાતેથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પિસ્ટલ સાથે આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ પૂછપરછ હાથ ધરી. ખેડા જિલ્લાના કપડવંજ ગ્રામ્ય વિસ્તારમાં પશુઓની તસ્કરી કરતી ગેંગ આખરે ઝડપાઈ ચૂકી છે. ત્યારે કપડવંજ રૂરલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને ઝડપી પાડ્યા હતા. પોલીસ ટીમને 70 જગ્યાઓના સીસીટીવી તપાસતા તસ્કરો સુધી પહોંચવામાં સફળતા મળી હતી. ત્યારે પશુની તસ્કરીમાં વપરાતી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કાર પોલીસે કબજે કરી હતી. કપડવંજ રૂરલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા કોર્ટમાં હાજર કરશે. નવસારી શહેરના દશેરા ટેકરીમાં ભીષણ આગની ઘટના બની છે. ત્યારે ઘરમાં આગ લાગતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યાં પવનના કારણે આગે 3 ઘરોને આગની ઝપેટમાં લીધી હતી. ત્યારે આગની ઘટનાને લઈને નવસારી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા. વડોદરા જિલ્લાનો પાદરા મુજપર માર્ગ પર આવેલા જે ગંભીરા બ્રિજ લાંબા સમયથી બંધ રહ્યા બાદ હવે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. મહીસાગર માની જે પૂજા અર્ચના કરી અને વિધિવત રીતે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો. બ્રિજ ખુલ્લો મૂકવામાં આવતા અનેક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અત્યારે આ બ્રિજના કારણે હું અત્યારે પહેલી વાર જઈશ અને સારો છે. અત્યારે બ્રિજ બી કમ્પ્લીટ થઈ ગયો છે અને આજે મુહૂર્ત બી છે અને આજે મારો નંબર પણ લાગી ગયો જવા માટે. કેટલા ટાઈમથી જવાનું વિચારતો હતો. કેટલા કિલોમીટર રોજ તમારે જવું? હું કમસે કમ 40 કિલોમીટર આમ ફરીને ગોળ ફરીને જવું પડતું હતું. એની જગ્યાએ અત્યારે 40 કિલોમીટર મારે એટલું ઓછું થઈ જશે. ઘરે મોટી ભાગો રહેવાનું 35 કિલોમીટર મારે રોજ ફરીને જવાનું થયું નોકરી. એના માટે આ બ્રિજ ચાલુ થઈ ગયો તમારે ખૂબ ખૂબ આભાર. કઈ કંપની નોકરી રોજ કેટલું ફરવાનું? 35 કિલોમીટર કેરેલા કંપની. રોજિંદા લોકો જે અવર જવર કરે છે, કંપનીઓમાં નોકરી ધંધાર્થે જાય છે કે ભણવા માટે જાય છે, આ તમામ રાહદારીઓ માટે આજ રોજથી આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને મોટા વેહિકલો ના જાય તે માટેની વ્યવસ્થા કરી છે. તેમજ જે 2 વ્હીલર હોય કે રાહદારી ચાલતા લોકો હોય એ લોકોની સેફટી માટે પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આજુબાજુ વ્યવસ્થા કરી છે રેલિંગ મારીને અને મોટા વાહન ના જાય તેના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.